મિત્રો આગળ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ઓમેગા એ એકનું ઘનમૂળ છે. ઓમેગા એ એકનું ઘનમૂળ છે. સંકર સંખ્યામાં આપણે જોયું તો ઓમેગા હતું, જેમાં 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હતું. ખ્યાલ છે ને? 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે લખીએ આપણે આ એક વસ્તુ ત્યાં હતું. જો ઓમેગા એ એકનું ક્યુબ રૂટ હોય તો ઘનમૂળ હોય તો અહીંયા એક આપણને મેટ્રિક્સ આપ્યો છે 3/3. 1 plus 2 into omega raised to 2017 plus omega raised to 2018 omega raised to 2018 1 plus omega raised to 2018 plus 2 into omega raised to 2017 omega raised to 2017 omega raised to 2017 omega raised to 2018 2 plus omega raised to 2017 plus 2 into omega raised to 2018. મિત્રો અહીંયા 2017 અને 2018 છે. તો સૌપ્રથમ આ જે ઘાત છે એ ઘાતને આપણે ઓછી કરવી પડશે. તો ઘાતને આપણે ઓછી કરીએ તો એના માટે જો આ સૌપ્રથમ જે મેટ્રિક્સ અહીંયા હતો એ જ મેટ્રિક્સ મેં અહીંયા લખ્યો છે. તો સૌપ્રથમ જે ઘાત છે તે ઘાત આપણે ઓછી કરીએ. જુઓ અહીંયા 1 plus 2. હવે ઓમેગા રેઝ ટુ 2017 છે. તો તમે જો ઘાત જે છે એ ઘાતમાં 2017 એના અંકોનો સરવાળો કરીએ. આપણને ખબર છે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઓમેગા રેઝ ટુ ક્યુબ મતલબ ઘાત જે છે, જો ઘાતને 3 વડે ભાગી શકાતું હોય તો એના તમામ મૂલ્ય શું થશે? 1 જ થશે. ઓમેગા ક્યુબ હોય, ઓમેગા રેઝ ટુ 6 હોય, ઓમેગા રેઝ ટુ 9 હોય, આ તમામના મૂલ્ય શું થાય? 1 જ થાય. જેમ કે ઓમેગા રેઝ ટુ 6 હોય તો શું લખાય? ઓમેગા ક્યુબ હોલ સ્ક્વેર. ધારો કે ઓમેગા રેઝ ટુ 9 હોય તો શું લખાય? ઓમેગા ક્યુબ હોલ ક્યુબ લખાય ને? તો એ જ રીતે જો ઘાતને 3 વડે ભાગી શકાય તેવો કોઈ ઓમેગાની ઘાત હોય તો તેનું મૂલ્ય શું થાય? 1. તો અહીંયા જો 2017 છે, શું 2017 ને 3 વડે ભાગી શકાય? તો અંકોનો આપણે સરવાળો કરીએ. 2 ને 3, 3 ને 7 10. 10 ને 3 વડે ભાગી શકાતું નથી. પણ હું એક કામ કરું, આમાંથી એક ઓમેગા સાઈડ ઉપર લઈ લઉં. ધારો કે 2 અને આ ઓમેગા. તો હવે ત્યાં શું વધ્યું? ઓમેગા રેઝ ટુ 2016 2016. તો 2016 જે છે ઓમેગા રેઝ ટુ 2016 આનું મૂલ્ય શું થાય? 2016 2016 2 ને 3, 3 ને 6 9. તો 2016 ને આપણે 3 વડે ભાગી શકીએ. તો 2016 ઓમેગા રેઝ ટુ 2016 નું મૂલ્ય શું થાય? 1 થશે. તો અહીંયા આપણે એની જગ્યાએ 1 લખી શકીએ. એ જ રીતે અહીંયા પ્લસ ઓમેગા રેઝ ટુ 2018 આમાં આપણે ઓમેગા સ્ક્વેર સાઈડ ઉપર લઈ લઈએ. તો ઓમેગા રેઝ ટુ 2016 વધ્યું, એની જગ્યાએ આપણે 1 લખી શકીએ. એટલે અહીંયા આપણે રાખીશું ઓમેગા સ્ક્વેર. એ જ રીતે અહીંયા પણ ઓમેગા સ્ક્વેર, પેલું તો 1 છે જ. અહીંયા 1, અહીંયા તમે જુઓ 1 પ્લસ ઓમેગા રેઝ ટુ 2018 મતલબમાં ઓમેગા સ્ક્વેર પ્લસ 2 ઓમેગા રેઝ ટુ 2017 મતલબમાં ઓમેગા. અહીંયા ઓમેગા રેઝ ટુ 2017 મતલબમાં ઓમેગા. અહીંયા ઓમેગા રેઝ ટુ 2017 મતલબમાં ઓમેગા. અહીંયા ઓમેગા સ્ક્વેર. અહીંયા 2 પ્લસ આ ઓમેગા પ્લસ 2 ઓમેગા સ્ક્વેર. અહીંયા શું કર્યું આપણે? તો અહીંયા લખી શકીએ સાઈડ પર omega raised to 2017 is equal to omega into omega raised to 2016 મતલબમાં omega into 1 is equal to omega and omega raised to 2018 is equal to omega into omega raised to 2017. omega raised to 2017 આપણે ઉપર મેળવ્યું છે. તો omega into omega is equal to omega square. આ રીતે ખ્યાલ આવશે મિત્રો?
અહીંયા તમે જોઈ લો, હવે આ જે છે આ 1 + 2 ઓમેગા + ઓમેગા સ્ક્વેર, આમાંથી આપણે એક ઓમેગા સાઈડ ઉપર લઈએ તો ત્યાં શું વધશે એ જોઈએ. જો એ જે છે આપણે ઓમેગા એ સાઈડ ઉપર લીધું તો શું વધ્યું? 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર વધશે ત્યાં. તો અહીંયા લખીએ આ ઓમેગા સ્ક્વેર એમને અને અહીંયા 1 એમને એ જ રીતે આ 1 અહીંયા તમે ફરી જોઈ લો 2 ઓમેગા જે છે ને 2 ઓમેગા એમાંથી એક ઓમેગા આપણે અલગ કરી દઈએ. આ એને ઓમેગા રાખો, અહીંયા પણ ઓમેગા ઓમેગા સ્ક્વેર. આ જે છે એને આપણે આ રીતે લખીએ. જો 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર + 1 + ઓમેગા સ્ક્વેર. હવે આમાં આનો ઉપયોગ કરીએ 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0. એનો ઉપયોગ અહીંયા કરી દઈએ તો શું થાય? અહીંયા વધશે ઓમેગા, અહીંયા વધશે 1, અહીંયા વધશે ઓમેગા. એ જ રીતે આ બાજુ ઓમેગા સ્ક્વેર, અહીંયા આનું મૂલ્ય 0 થઈ જાય, ઓમેગા વધશે, અહીંયા પણ ઓમેગા સ્ક્વેર વધશે. આ બાજુ શું વધશે? 1 ઓમેગા, અહીંયા આનું મૂલ્ય 0 થઈ જાય અને અહીંયા આનું મૂલ્ય 0 થઈ ગયું છે. તો આનું મૂલ્ય 0 થી શું વધ્યું? 1 + ઓમેગા સ્ક્વેર. શું ઉપયોગ કર્યો? ઓકે મિત્રો, હવે આ જે છે, હવે આ જેટલું શક્ય હતું એટલું આપણે સાદુરૂપ આપી દીધું મેટ્રિક્સનું. હવે આપણે શું કરવું છે? એને અસામાન્ય શ્રેણિક બતાવવું છે. અસામાન્ય શ્રેણિક એટલે શું? આપણે વ્યાખ્યા જોઈ છે અસામાન્ય શ્રેણિકની. તો અસામાન્ય શ્રેણિક એટલે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય, અથવા આપણે એવું પણ કહી શકીએ છીએ કે જે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ ન હોય. વ્યાખ્યા એવી જ હતી, જે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ ન હોય તેવા શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. હવે વ્યસ્તનું અસ્તિત્વ ક્યારે ન હોય? કે જ્યારે તે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય. બરાબર? આપણે જોયું હતું, મેં તમને કીધું હતું કે જે નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો કેમ અસામાન્ય, અને નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો કેમ એ સામાન્ય? તો એ આપણે આગળ નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ ચેપ્ટરમાં છે, શ્રેણિકના ચેપ્ટરમાં છે, કેમ એ 0 થાય એ તમને ત્યાં ખ્યાલ આવી જશે. પણ અહીંયા આપણે એટલું રાખશું કે નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ નથી, અને વ્યસ્તનું અસ્તિત્વ નથી તો શું કહેવાય? અસામાન્ય શ્રેણિક. તો આ જે શ્રેણિક છે, આ શ્રેણિકના નું મૂલ્ય આપણે મેળવવું પડશે, એનું નિશ્ચાયક મેળવવું પડશે. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. અને હવે નિશ્ચાયકમાં શ્રેણિક A = નિશ્ચાયક, જેમાં પહેલી કોલમ ઓમેગા 1 ઓમેગા, બીજી કોલમ ઓમેગા સ્ક્વેર ઓમેગા ઓમેગા સ્ક્વેર, ત્રીજી કોલમ 1 ઓમેગા ઓકે. હવે નિશ્ચાયક ના ચેપ્ટર પ્રમાણે આપણે આગળ વધવું પડશે. એમાં થોડીક માહિતી તમને નેક્સ્ટ ચેપ્ટરમાં ખ્યાલ આવી જશે, કારણ કે આ જે સેશન છે એ આખું સેશન જેડબલ સેશન છે. હવે જેડબલ સેશનમાં મેટ્રિક્સ ને ડિટર્મિનન્ટ, મતલબમાં શ્રેણિક અને નિશ્ચાયક બંને કમ્બાઈન હોય છે, બંને એક જ ચેપ્ટરમાં હોય છે. એટલે એના જે કોન્સેપ્ટ આવશે એ કોન્સેપ્ટ મિક્સ આવશે. એટલે અહીંયા થોડાક એવા કોન્સેપ્ટ છે, જેમ કે અહીંયા મારે જેનો ઉપયોગ કરવો છે એ હું તમને કહું કે આપણે મેટ્રિક્સમાં કોઈ પણ ઘટકને કોમન લેવું હોય તો શું કરતા હતા? બધા જ ઘટકમાંથી કોમન લેતા હતા. મેટ્રિક્સમાં આપણે કોઈ પણ ઘટક કોમન લેવો હોય તો શું કરતા હતા? મેટ્રિક્સના જેટલા પણ ઘટકો હોય એ બધા ઘટકમાંથી આપણે
કોમન લેતા હતા, પણ જ્યારે નિશ્ચાયકમાં કેવું છે, નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ માંથી તમે કોમન લઈ શકો છો. નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ માંથી જો કોમન નીકળતું હોય તો લઈ શકો છો. જેમ કે આમાં તમે જો આ બીજી કોલમ જો, બીજી કોલમ માંથી ઓમેગા કોમન આવી જાય તો તમે કોમન લઈ શકો છો. તો એ આપણે અહીંયા કોમન લઈએ તો શું થાય, જો ઇઝ ઇક્વલ ટુ પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, તેમને હવે નિશ્ચાયકમાં એક પ્રમેય છે કે જો કોઈ નિશ્ચાયકમાં તેની બે હાર કે બે સ્તંભ, જો કોઈ નિશ્ચાયકમાં તેની બે હાર કે બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય, પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, આ રીતે અનુબદ્ધ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. આ તો પ્રમેય છે, પણ તમે ડાયરેક્ટ જો તમારે મેળવવું હોય, નિશ્ચાયક છોડતા તમને આવડે છે, ફિઝિક્સમાં આવી ગયો છે, તો જો તમારે નિશ્ચાયક છોડવો હોય તો તમે આ નિશ્ચાયક છોડી શકો છો. અહીંયા જોઈ શકો તમે પહેલી અને બીજી કોલમ ના અનુરૂપ ઘટકો સમાન છે, ઓમેગા ઓમેગા 1 1 ઓમેગા ઓમેગા, તો આ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય. એટલે નિશ્ચાયકમાં એક પ્રમેય છે કે જો કોઈ નિશ્ચાયકમાં બે હાર કે બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શું થાય, 0. ઓકે, આ પ્રમેય ઓલરેડી આપણે નિશ્ચાયકમાં જોવાના છીએ. જો એ પ્રમેયનો ઉપયોગ ન કરવો હોય તો તમે આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકો છો નિશ્ચાયક છોડીને. નિશ્ચાયક છોડતા આપણે જોયું છે કે નિશ્ચાયક છોડવો તે, તો એ તમે જોઈ શકો છો. તો આનું મૂલ્ય શું થશે, ઇઝ ઇક્વલ ટુ આ ઓમેગા ઇન્ટુ 0, એટલે 0 થવાનું છે. આ કોનું મૂલ્ય છે, નિશ્ચાયક ઓફ a. અહીંયા નિશ્ચાયક ઓફ a ઇક્વલ ટુ 0 આવ્યું. આનો મતલબ શું થયો કે આપેલ જે શ્રેણિક છે એ કેવો છે, અસામાન્ય. એ લખી શકાય તેથી આપેલ જે શ્રેણિક છે એ કેવો છે, અસામાન્ય. ઓકે મિત્રો, ખ્યાલ આવે છે? ઓકે, તો લખી લો. ત્રીજો એક્ઝામ્પલ, P આપણને આપ્યું છે 2/2 મેટ્રિક્સ, √3/2, 1/2, -1/2, √3/2. આપણને એક બીજો મેટ્રિક્સ આપ્યો છે 1 1 0 1, અને અહીંયા આપણને કીધું છે મિત્રો, જો Q = P A P ટ્રાન્સપોઝ, P * A * P ટ્રાન્સપોઝ, આવું આપણને આપ્યું છે. તો આનું મૂલ્ય મેળવવું છે P ટ્રાન્સપોઝ Q⁵2005. આ જે 2005 છે ને, ત્યાં 2020 પણ હોઈ શકે છે, 2020 પણ હોઈ શકે, ઇન્ટુ P ઇક્વલ ટુ ખાલી જગ્યા. આનું મૂલ્ય આપણે મેળવવું છે. તો અહીંયા Q જે છે એ આપણને આપ્યું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ IIT JEE 2005 માં પૂછાયેલો છે. IIT JEE 2005. કદાચ આ જો JEE 2021 માં પૂછાય તો અહીંયા Q⁵21 પણ હોઈ શકે, 2021 હોઈ શકે ને. તો જોઈએ, ધારો કે આ Q⁵2005 છે, તો એને આપણે કામ કરીએ 2⁵2005 એટલે 2005 વખત કન્ટિન્યુ લખીએ, Q Q Q Q Q Q, આવું 2005 વખત લખીએ. એમાં પહેલો જે Q હશે, પહેલો Q, એની જગ્યાએ જો આપણે આ મૂલ્ય મૂકીએ તો શું થશે, P ટ્રાન્સપોઝ ઇન્ટુ પહેલો કયો મેટ્રિક્સ આવશે, P આવશે ને, P ટ્રાન્સપોઝ ઇન્ટુ P આવશે ને. ફરી એકવાર જોજો, આ જે Q⁵2005 છે, તો Q આપણે 2005 વખત લખીએ. એમાં પહેલો જે Q હશે એની જગ્યાએ જો હું આ મૂલ્ય મૂકી દઉં તો શું થાય, P ટ્રાન્સપોઝ તો ઓલરેડી છે જ આગળ, અને Q નું મૂલ્યમાં પહેલો શ્રેણિક શું આવશે, P, મતલબમાં P ટ્રાન્સપોઝ ઇન્ટુ P આવશે ને. તો આ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P એનું મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ.
તો સૌથી પહેલા આપણે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P મેળવી લઈએ. તો જો P ટ્રાન્સપોઝ ઇન્ટુ P, તો P ટ્રાન્સપોઝ શું થયેલ હતું? √3/2 1/2 -1/2 √3/2. આ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. P એટલે √3/2 1/2 -1/2 √3/2. હવે આ બંનેનો મલ્ટીપ્લિકેશન જોજો. આ બંનેનો ગુણાકાર તો કે 3/4 પ્લસ આ બંનેનો ગુણાકાર તો કે 1/4. 3/4 પ્લસ 1/4 છેદ સરખો છે, અંશનો સરવાળો 4/4 એટલે 1 હે ને. નેક્સ્ટ આ બંનેનો ગુણાકાર તો કે √3/4 અને આ બંનેનો ગુણાકાર તો કે -√3/4. √3/4 -√3/4 એટલે 0. ગુણાકાર તો ખ્યાલ છે ને? ઓકે. આ બંનેનો ગુણાકાર તો કે √3/4 અને આ બંનેનો ગુણાકાર -√3/4 એટલે એ પણ 0. હવે 2 ના સ્થાન ઉપર આ બંનેનો ગુણાકાર તો કે 1/4 અને આ બંનેનો ગુણાકાર +3/4. 1/4 +3/4 એટલે 4/4. 4/4 એટલે 1. અહીંયા આવશે 1. જોઈ શકો મિત્રો, આ જે શ્રેણિક છે એ કયું શ્રેણિક કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. તો એકમ શ્રેણિક કહેવાતો હોવાથી એને હું શું લખી શકું? I લખી શકું. મતલબમાં શું થયું જો કે implies P ટ્રાન્સપોઝ ઇન્ટુ P ઇઝ ઇક્વલ ટુ શું થયું? I. હવે આપણે આનું મૂલ્ય લખીએ. જો હવે P ટ્રાન્સપોઝ Q⁵2005 into P is equal to આ P ટ્રાન્સપોઝ, હવે કાઉન્સમાં આ Q⁵2005 છે એને આપણે લખીએ Q into Q into Q into Q. આવું કેટલી વખત? 2005 વખત એ લખીએ આપણે. અને ઇન્ટુ છેલ્લે શું છે? P. થાય ને? હવે તમામ Q ની કિંમતો મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ આ P ટ્રાન્સપોઝ. હવે પહેલા Q ની કિંમત, તો Q ની કિંમત શું છે? P ટ્રાન્સપોઝ. હવે બીજા Q ની કિંમત P ટ્રાન્સપોઝ ઇન્ટુ ત્રીજા Q ની કિંમત P ટ્રાન્સપોઝ. આવું કેવી રીતે કરવાનું? 2005 વખત તો ડેશ 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 2005 વખત અને છેલ્લે પેલું શું છે? P. હવે જો આપણે આ જે કાઉન્સ છે ને, તમને ખ્યાલ છે શ્રેણિક જે છે એ જૂથના નિયમનું તો પાલન કરે જ છે. તો આપણે જૂથ બનાવીએ. જોજો ઇઝ ઇક્વલ ટુ આ કાઉન્સ છોડીએ છે અને આપણે જેવો જોઈએ છે તેવો જૂથ બનાવીએ. તો પહેલા બે મેટ્રિક્સ લઈએ P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. હવે કયું શ્રેણિક વધ્યું? E આપણે અલગ રાખીએ. હવે આ બે પહેલા શું થયું? P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. બરાબર. આ A અલગ. હવે શું વધ્યું પાછું? P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. હવે પાછું A વધ્યું. હવે નેક્સ્ટ બે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P. આવું આપણે આગળ કર્યા કરશું. કેટલી વખત થશે? 2005 વખત. કારણ કે છેલ્લો જે 2005 નો છેલ્લો જે Q હશે એમાં છેલ્લો મેટ્રિક્સ કયો હશે? P ટ્રાન્સપોઝ હશે અને છેલ્લે P તો છે જ. તો આવું કેટલી વખત ચાલશે? 2005 વખત. તો હવે જોઈએ આગળ. જો આ જે છે P ટ્રાન્સપોઝ ઇન્ટુ P એનું
આપણને મૂલ્ય મળ્યું છે i, તો ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ e, ફરી આ p ટ્રાન્સપોઝ ઇન્ટુ p એટલે i ઇન્ટુ e, આ p ટ્રાન્સપોઝ ઇન્ટુ p એટલે i ઇન્ટુ પાછું a આવશે. તો આવું કેટલી વખત થશે? 2005 વખત. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ શ્રેણિકનો i સાથે મલ્ટીપ્લિકેશન કરો તો તે શ્રેણિક પોતે આવે. મતલબમાં a into i કરીએ તો શું આવશે? a આવે ને. તો અહીંયા a into i, તો a ફરી a into i એટલે a આવું કેટલી વખત? 2005 વખત. તો અહીંયા આવશે a into a into a આવું કેટલી વખત? તો ઇઝ ઇક્વલ ટુ આ થશે a રેઝ ટુ 2005, a રેઝ ટુ 2005. આપણને a આપ્યો છે 1101. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ કોનું મૂલ્ય છે? p રેઝ ટુ t q રેઝ ટુ 2005 ઇન્ટુ p. હવે આપણે જોઈશે a રેઝ ટુ 2005. આપણે a રેઝ ટુ 2005 મેળવીએ. તો મિત્રો ડાયરેક્ટ તો a રેઝ ટુ 2005 કઈ રીતે મેળવવું? તો આવું ઘણી વખતે JEE માં એક પ્રશ્ન પણ આગળ પૂછાયેલો છે કે આપણને કોઈ એક મેટ્રિક્સ આપ્યો છે a અને a રેઝ ટુ 100 પૂછે છે. a આપ્યો છે અને a રેઝ ટુ 100 પૂછે છે. તો આવી જ્યારે મોટી ઘાત હોય ને ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવું, અથવા મોટી ઘાત અથવા અજ્ઞાત ઘાત હોય. ધારો કે a આપ્યો છે અને હું કે ભાઈ a રેઝ ટુ n, તો આવા સમયે શું કરવું? પહેલા a સ્ક્વેર કરો, એ તો આવડે તમને. પછી a ક્યુબ કરો, એ પણ આવડે તમને. આ a સ્ક્વેર અને a ક્યુબ કરો ને એમાં તમને અંદાજ આવી જશે કે હવે a રેઝ ટુ 4 શું આવશે. અને જો અંદાજ ન આવે તો પાછું a રેઝ ટુ 4 કરો. આ ત્રણ ક્રિયા કરવાથી એટલે કે a સ્ક્વેર, a ક્યુબ અને a રેઝ ટુ 4 કરવાથી તમને ખબર પડી જ જાય કે a રેઝ ટુ n કે પછી a રેઝ ટુ 2005 શું આવશે તે. જોઈએ આપણે અહીંયા ચેક કરીએ. સૌથી પહેલા a સ્ક્વેર મેળવીએ. તો a સ્ક્વેર અહીંયા a into a શું આપે છે? 1101. બીજો a શું આપે છે? 1101. આ બંનેનો મલ્ટીપ્લાય કરી જોજો. આ બંનેનો ગુણાકાર તો કે 1, આ બંનેનો ગુણાકાર તો કે 0 અને 1 plus 0 એટલે 1. હવે 1 2. આ બંને ગુણાકાર તો કે 1, આ બંને ગુણાકાર તો કે 1 અને 1 plus 1 2. હવે તો કે આ બંને ગુણાકાર 0 અને 0, 0 વત્તા 0 એટલે 0 અને આ બંને ગુણાકાર 0 અને આ 1 એટલે અહીં આવશે 1. આ થઈ ગયો a સ્ક્વેર. હવે આપણે a ક્યુબ કરીએ. a ક્યુબ એટલે a સ્ક્વેર ઇન્ટુ a, અને a સ્ક્વેર અહીંયા આપણે મળે છે ઉપર 1201 ઇન્ટુ a એટલે 1101. આ બંને ગુણાકાર કરીએ. જો તો કે 1 plus 0 એટલે 1, 1 plus 2 3, 0 plus 0 0, 0 plus 1 1. જો મિત્રો a સ્ક્વેર છે અને a ક્યુબ, આ આપણો a સ્ક્વેર છે અને આ a ક્યુબ છે. શું ચેન્જ લાગે તમને? અહીંયા 1 1 છે, 0 પહેલી કોલમ તો ઇક્વલ છે, બીજી કોલમ જો અહીંયા 2 2 છે, 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 1 છે. તો વિચારો તો a રેઝ ટુ 4 શું આવશે? યસ, a રેઝ ટુ 4 શું આવશે? 1401.
એની જેટલી ઘાત છે ને એ ઘાત ખાલી કઈ જગ્યાએ બદલાય છે તો કે 1 2 ના સ્થાન ઉપર. પહેલી હાર અને બીજી કોલમ એટલે કે 1 2 ના સ્થાન ઉપર જે ઘાત છે ને તે ઘાત આવી જાય. જોઈ લો, 2 ઘાત છે તો ત્યાં 2, 3 ઘાત છે તો કે 3, બીજો કોઈ ચેન્જ નથી. એમાં પણ તમે જોઈ લો, એની 1 ઘાત તો કે 1 2 ના સ્થાન ઉપર 1, એની 2 ઘાત તો 1 2 ના સ્થાન ઉપર 2, એની 3 ઘાત તો કે 1 2 ના સ્થાન ઉપર 3. જો તમને આમાં અંદાજ ન આવે તો તમે a⁴ પણ ચેક કરી શકો છો, બરાબર. પણ અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે જો a² આ છે, a³ આ છે અને a⁴ શું હશે તો પછી 1 4 0 1. તો એ રીતે આપણે a/2005 શું કહી શકીએ? કહી શકાય ને આથી a/2005 is equal to 1 0 2005 1. તો સમીકરણ નંબર 1 પરથી આપણે શું કહી શકીએ? સમીકરણ 1 પરથી P ટ્રાન્સપોઝ Q/2005 into P is equal to પહેલી કોલમ 1 0 અને બીજી કોલમ 2005 અને 1. એટલે બહુ સરસ દાખલો છે. IIT JEE 2005 માં પૂછાયેલ એક્ઝામ્પલ છે. લખી લો.